ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. ભરૂચ જિલ્લા આહિર સમાજની ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં વહરકા વોરિયર્સ કલાદરા ટીમનો ભવ્ય વિજય. આહિર સમાજ દ્વારા ભરૂચના એકસાલ ગામ ખાતે અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. આહિર સમાજના યુવાનો ક્રિકેટની રમત સાથે યુવાનો પોતાના કુળ અને ગોત્રથી પરિચિત થયા. 14 દિવસ ચાલેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આહિર સમાજની 38 ટીમોએ ભાગ લીધો હતો. આજના આધુનિક યુગમાં પરિવારો નાના બની ગયા છે. આજની પેઢીઓને કુળ અને ગોત્રની ખબર નથી હોતી. આ સમસ્યાના ઉકેલ માટે ભરૂચ જિલ્લાના આહિર સમાજે એક વિકલ્પ શોધી યુવાનોમાં ક્રિકેટ લોકપ્રિય છે એટલે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીને સમાજના યુવાનોને એકઠા કરીને કુળ અને ગોત્રની માહિતી આપવામાં આવી હતી. હાલ ટેકનિકલ યુગમાં કોમ્પ્યુટરના યુગમાં કેટલાક યુવાનોને પોતાના કુળ ગોત્રની ખબર જ નથી હોતી. કુળ ગોત્ર વંશાવલી એ દરેક સમાજ અને પરિવારનો આધાર સ્તંભ છે. સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને પોતાના ગોત્રથી માહિતગાર થાય તે માટે આહિર સમાજ દ્વારા અનોખી ગોત્ર પ્રીમિયમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના એકસાલ ગામે તા 9 માર્ચથી 23 માર્ચ આમ 14 દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી આ ટુર્નામેન્ટમાં 14 દિવસ ચાલેલ ટુર્નામેન્ટમાં આહિર સમાજની 38 ટીમોએ ભાગ લીધો હતો ત્યારે આ ટુર્નામેન્ટની સેમીફાઇનલ અને ફાઇનલ 23 માર્ચને રવિવારના રોજ યોજાઈ હતી. જેમાં નિર્ણયના વહરકા વોરિયર્સ કલાદરા અને ચાડુકા 11 ભરૂચ આ બે ટીમનો આમને સામને મુકાબલો થયો હતો. ચાંડુકા 11ને પ્રથમ બેટિંગ કરી 12 ઓવરમાં 60 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વહરકા વોરિયર્સ કલાદરા ટીમે માત્ર 6 ઓવરમાં 61 રન બનાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવા માટે આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર તથા માજી પ્રમુખ ડાહ્યાભાઈ આહિર અને આહિર સમાજ સપોર્ટ વિંગના પ્રમુખ ભરતભાઈ આહિર તથા ગોત્ર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર એકસાલ ગામના ધવલભાઈ આહિર અને નટુભાઈ આહિર, હાર્દિકભાઈ આહિરના પરિવાર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમજ એપીએલ 18 ડિસેમ્બરમાં અંકલેશ્વર ખાતે ઉપેનભાઈ બાલુભાઈ આહિરની આગેવાનીમાં રમાશે તેની જાહેરાત કરવામાં આવી હતી. યાકુબ પટેલ, ભરૂચ.